તારીખનું મહત્વ શું છે ખબર છે? કોઈને ખબર નથી? એવું 14 નવેમ્બર એટલે બાળ અધિકાર દિવસ. ખબર છે કે ના? આજે બાળ અધિકાર દિવસ છે 14 નવેમ્બર. આપણા ભારતના વડાપ્રધાન પ્રથમ કોણ હતા એનું નામ ખબર છે? નથી ખબર? અત્યારના વડાપ્રધાન કોણ છે એનું નામ ખબર છે? અત્યારે વડાપ્રધાન કોણ છે? અને ભારત આઝાદ થયો ત્યારે પ્રથમ વડાપ્રધાન કોણ હતા? હાથ ઊંચો કરો જેને આવડે. કોણ હતા બેટા બોલ? બીજા કોને આવડે? બીજા કોને આવડે? આ દેશના પ્રથમ વડાપ્રધાન ભારત આઝાદ થયો પછી કોણ હતા એ આપણા બાળકોને ખબર છે? આ શું કરો બેટા તને ખબર છે? બોલ. વેરી ગુડ. આ આપણને જાણકારી હોવી જોઈએ. બહુ મહત્વનું છે. આ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હતા અને પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બરના થયો હતો. અને પંડિત જવાહરલાલ નહેરુ વિશે આપણે સૌ નિબંધન બધું જાણ્યું છે પણ આપણને ખબર નથી. આપણે જાણકારી મેળવવી જોશે. 14 નવેમ્બર આપણા દેશની અંદર બાળ અધિકાર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. બાળ અધિકાર તરીકે એટલા માટે કે નહેરુ જે હતા એ બાળકોને એમને બહુ પ્રિય હતા. નહેરુ ચાચા તરીકે એમને સંબોધતા અને બાળકો પ્રિય હોવાથી એમની જે જન્મદિવસ છે એને આપણા દેશની અંદર ભારતની અંદર બાળ અધિકાર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. બાળ અધિકારો કયા કયા છે એના વિશે તમે થોડા અંશે મન હશે જાણતા હશો. આજે અમે જે અહીંયા આવ્યા છીએ એ ખાસ તાલુકા કાનૂની સેવા સમિતિ રાપર ટ્રસ્ટ દ્વારા બધા પેરાલીગલ વોલન્ટિયરો હલીમાબેન છે, શહેરબાનુબેન છે, હસીનાબેન છે અને આપણી સાથે આસિસ્ટન્ટ છે કોર્ટના એ પણ સાથે છે. અને અમે શાળાઓમાં જઈએ અને બાળ અધિકાર વિશે એમના અધિકારો શું છે, બાળકોના દીકરીઓના અધિકારોના શિક્ષણના અધિકાર, જીવન જીવવાના અધિકાર એને લઈ અને જાગૃતિ કરવાનું કામ કરી રહ્યા છે. આપણને મહાન થશે અમુક અધિકારોની ખબર હશે. જ્યારે આ બાળ અધિકારોની વાત કરી તે ઇન્ટરનેશનલ લેવલે ત્યારે યુનો દ્વારા 1959 ની અંદર એક કન્વેન્શન થયું, કન્વેન્શન ઓફ ધ ચાઇલ્ડ રાઇટ, અને એની અંદર બાળ અધિકારોની વાત થઈ હતી. જેની અંદર જીવન જીવવાના અધિકારની વાત, શિક્ષણના અધિકારની વાત, રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ હેલ્થ, આરોગ્યની વાત અને શોષણ સામે રક્ષણની વાત. અને ચોથી પાંચમી વાત હતી કે આપણે આપણા વિચારો, આપણી વાતને અભિવ્યક્ત કરી શકીએ, કહી શકીએ શિક્ષકને કે ગમે તે આપણી વાતને મૂકી શકીએ કે આપણો અભિવ્યક્તિનો અધિકાર આપણને આપણા સંવિધાનમાંથી અને યુનોમાંથી મળેલો છે. ભારતના બંધારણ વિશે જાણો છો? આપણા દેશનું બંધારણ વિશે જાણો છો તમે? દેશ આઝાદ થયો થોડી વાત કરશું. ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારતનું સંવિધાન બન્યું. સંવિધાનના રચયિતા કોણ હતા ખબર છે? ડ્રાફ્ટ કમિટીના મેમ્બર ડ્રાફ્ટ કમિટીના મેમ્બર ખબર છે? બોલ બેટા. વેરી ગુડ. તારીઓથી વધારી